નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ગુજરાત જનરલ નોલેજ વન લાઇનર ભાગ 2 ની અંદર. તો આજે પણ આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ભાગ 3 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે ભાગ 3 અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો મિત્રો, ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા ઇન્દુમતીબેન શેઠ. 2. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ? તો મિત્રો, ઈસવીસન 1934માં વડોદરાની અંદર થઈ હતી. 3. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? તો મિત્રો, જવાબ આવશે બાલાશંકર કંથારિયા. 4. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? તો મિત્રો, જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. 5. ગુજરાતના કચ્છી ભીત ચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, જવાબ આવશે કમાનગરી શૈલી. બીજું જણાવી દઉં કે મિત્રો, ઘણા બધા મિત્રો કોમેન્ટની અંદર કહેતા હોય છે કે તમારા વિડીયોની ક્વોલિટી લો છે. તો મિત્રો, વિડીયોની ક્વોલિટી HD છે, પણ તમે તમારા મોબાઈલની અંદર સેટિંગ કરો. જમણા જે હાથ છે એની બાજુની ઉપરની અંદર તમને 3 ટપકા દેખાતા હોય છે, ત્યાંથી તમે ક્લિક કરી અને તમારા વિડીયોની ક્વોલિટી છે એ HD કરી નાખો, જેથી કરીને વિડીયો છે એ HD જોવામાં મળે. બરોબર. 6. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કોલિકો મિલની સ્થાપના કરી હતી? તો મિત્રો, જવાબ આવશે અંબાલાલ સારાભાઈએ કોલિકો મિલની સ્થાપના કરી હતી. 7. ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો મિત્રો, ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ઈસવીસન 1967 ની અંદર જામનગરની અંદર થઈ હતી. 8. ગુજરાતની કઈ જાણીતી હોટેલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે? તો મિત્રો, જવાબ આવશે વિશાલા હોટલ અમદાવાદની અંદર. 9. ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે? તો મિત્રો, જવાબ આવશે BRTS બસ સેવાને. 10. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? તો મિત્રો, જવાબ આવશે ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. 11. ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકી રામાયણની સમીક્ષિત પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ થઈ છે? તો મિત્રો, જવાબ આવશે પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા. 12. ગુજરાતની કઈ હિમવંતી નારીએ 1179માં શાહબુદ્દીન ધોરીને હરાવી પાછો કાઢ્યો હતો? તો મિત્રો, જવાબ આવશે નાયિકા દેવીએ. 13. ગુજરાતની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો? તો મિત્રો, જવાબ આવશે સુનિતા વિલિયમ્સ. 14. ગુજરાતની પ્રથમ લો કોલેજ કોણે શરૂ કરી હતી? તો મિત્રો, જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરભાઈ લાલભાઈ અને પુરુષોત્તમ માવળંકરે કરી હતી. 15. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? તો મિત્રો, જવાબ આવશે સોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. 16. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો મિત્રો, જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. 17. ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, જવાબ આવશે બબલભાઈ મહેતાએ ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કરી હતી. 18. ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ જણાવો? તો ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજ છે HL કોમર્સ કોલેજ અમદાવાદ, જેને ઈસવીસન 1937 ની અંદર છે શરૂ કરવામાં આવી હતી. 19. ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મુખ ફિલ્મ કઈ છે? તો મિત્રો, જવાબ આવશે ભક્ત વિદુર. 20. ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? તો મિત્રો, જવાબ આવશે ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ વડોદરાની અંદર સ્થપાઈ હતી. 21.
ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? તો મિત્રો જવાબ આવશે સુરત. 22 ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું? તો પણ મિત્રો જવાબ આવશે સુરત. 23 ગુજરાતનું કયું સ્થળ 1000 થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે પાલીતાણાનું, જેની અંદર સૌથી વધુ જૈન મંદિરોનો સમાવેશ થાય છે. 24 ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? તો મિત્રો જવાબ આવશે કબીરવડ. 25 ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે? તો મિત્રો જવાબ આવશે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. 26 ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો મિત્રો જવાબ આવશે આંબો. 27 ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડની અંદર આવેલું છે. 28 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? તો મિત્રો જવાબ આવશે ગરબા. 29 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો કચ્છ મ્યુઝિયમ જવાબ આવશે. 30 ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે સેન્ટ્રલ લાઇબ્રેરી, અને જે વડોદરાની અંદર આવેલું છે. 31 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ વડોદરાની અંદર આવેલું છે. 32 ગુજરાતનું સૌ પ્રથમ ટીવી સ્ટેશન કયું હતું? તો મિત્રો ગુજરાતનું સૌ પ્રથમ ટીવી સ્ટેશન હતું પીજ કેન્દ્ર. 33 ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? તો મિત્રો ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢની અંદર છે. 34 ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? તો ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. 35 ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તો જવાબ આવશે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, જે અમરેલીની અંદર આવેલું છે. 36 ગુજરાતનું સૌ પ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? તો મિત્રો જવાબ આવશે લીલુડી ધરતી. 37 ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું શમશાન કયા શહેરમાં સ્થપાયું હતું? તો ગુજરાતની અંદર સૌ પ્રથમ વીજળીથી ચાલતું શમશાન જામનગર શહેરની અંદર સ્થપાયું હતું. 38 ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? તો મિત્રો જવાબ આવશે કરશનદાસ મૂળજીને વિધવા વિવાહ પર નિબંધ લખવા માટે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. 39 ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલી છે? તો મિત્રો જવાબ આવશે સુરતની અંદર. 40 ગુજરાતમાં SSCE અને SSCE ની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઈસવીસન 1972 ની અંદર. 41 ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાતની અંદર અક્ષરધામ મંદિર ગાંધીનગરની અંદર આવેલું છે. 42 ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌ પ્રથમ સુધારક કોણ હતા? તો મિત્રો જવાબ આવશે મહિપતરામ રૂપરામ. 42 ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ છે અથવા તો કોણ હતા? તો મિત્રો જવાબ આવશે સર લલ્લુભાઈ આશારામ શાહ. 43 ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે નારાયણ સરોવરનો વિષ્ણુ પુરાણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. 44 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ચંદ્રનો રક્ષક એવો અર્થ થાય છે. 45 ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો મિત્રો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. 46 ગુજરાતમાં આવેલી કઈ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? તો મિત્રો જવાબ આવશે IIMA સંસ્થા.
47 ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે સોમનાથ. 38 ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ખેડ બ્રહ્માની અંદર આવેલું છે. 49 ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત ક્યાં થઈ હતી? તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર 1964 ની અંદર શરૂઆત થઈ હતી. 50 ગુજરાતમાં કયા રાજવીએ વિના મૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું? તો મિત્રો જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડે. 51 ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો આવેલા છે? તો મિત્રો આગળ આપણે જોયું તે પ્રમાણે પાલીતાણાની અંદર ગુજરાતની સૌથી વધુ મંદિરો છે આવેલા છે અને સૌથી વધુ મંદિરો છે જૈન મંદિરો પણ પાલીતાણાની અંદર આવેલા છે. 52 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ટિપ્પણી લોકનૃત્ય વખતે લાકડીને જમીન પર પછાડવામાં આવે છે. 53 ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો જવાબ આવશે સોમનાથની અંદર ભરાય છે. 54 ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગના કયા સ્થાપત્યો મળ્યા છે? તો મિત્રો જવાબ આવશે સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓ. 55 ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તકે છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. 56 ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો મિત્રો જવાબ આવશે મરાઠી ભાષા. 57 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો મિત્રો જવાબ આવશે બાલાસડીની અંદર આવેલી છે. 58 ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો મિત્રો ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના શંકરસિંહ વાઘેલા જે મુખ્યમંત્રી હતા તેની શાસનકાળની અંદર થઈ હતી. 59 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? તો મિત્રો જવાબ આવશે 15 ઓગસ્ટ 1975 થી ગુજરાતની અંદર ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો. 60 ગુજરાતમાં તત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? તો આપને સૌને ખ્યાલ જ છે 108. 61 ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? તો મિત્રો જવાબ આવશે મોતીભાઈ અમીન. 62 ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો ક્યાં બંધાયો હતો? તો મિત્રો જવાબ આવશે હાલોલની અંદર. 63 ગુજરાતમાં BSF નું હેડક્વાર્ટર એટલે કે મુખ્યાલય કયા શહેરમાં છે? તો મિત્રો જવાબ આવશે ગાંધીનગરની અંદર. 64 ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? તો મિત્રો જવાબ આવશે પેડા નામથી ઓળખાતી હતી. 65 ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે શાંતિ અને સ્વાસ્થ્યના યુગના નામે ઓળખવામાં આવે છે. 66 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? તો ભાદરવા મહિનાની પૂનમે મોટા અંબાજી ખાતે મેળો ભરાય છે. 67 ગુજરાતમાં રક્તપિતિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? તો મિત્રો જવાબ આવશે આયરાણી અમરબાઈ અને દેવીદાસજીએ ગુજરાતની અંદર રક્તપિતિયાઓની સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. 68 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર. 69 ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો ગુજરાતની અંદર રેલવે ટ્રેનિંગ કોલેજ વડોદરા શહેરની અંદર આવેલી છે. 70 ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? તો મિત્રો ગુજરાતની અંદર રેલવેનો વેસ્ટર્ન ઝોન લાગુ પડે છે. 71 ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે?
તો આપણને બધાને ખ્યાલ જ છે, ફટાણાના નામે ઓળખાય છે. 72 ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે? તો છોટુભાઈ પુરાણી ગણાય છે. 73 ગુજરાતમાં શિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળો ક્યાં ભરાય છે? તો આપણને ખ્યાલ હશે, જુનાગઢની અંદર ભરાય છે. 74 ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? તો મિત્રો જવાબ આવશે જલારામ બાપા. 75 ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઈસવીસન 1923 ની અંદર પાટણની અંદર થઈ હતી. 76 ગુજરાતમાં સૌપ્રથમ MA ની પદવી કોણે મેળવી હતી? તો મિત્રો જવાબ આવશે અંબાલાલ શાંકરલાલ દેસાઈએ. 77 ગુજરાતમાં સૌપ્રથમ કઈ ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર. 78 ગુજરાતમાં સૌપ્રથમ ટીચર ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? તો મિત્રો જવાબ આવશે પ્રેમચંદ રાયસન અમદાવાદની અંદર સ્થાપી હતી. 79 ગુજરાતમાં સૌથી પહેલા કન્યા શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? તો મિત્રો ગુજરાતની અંદર સૌપ્રથમ કન્યા શાળા અમદાવાદની અંદર ઈસવીસન 1849 ની અંદર શરૂ થઈ હતી. 80 ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો મિત્રો જવાબ આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. 81 ગુજરાતમાં સૌથી વધુ મંદિર ધરાવતું શહેર કયું છે? તો મિત્રો જવાબ આવશે પાલીતાણા. 82 ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર. 83 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે મહિપતરામ રઘુરામે. 84 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? તો મિત્રો અમદાવાદની અંદર. 85 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? તો મિત્રો ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાત કોલેજ અમદાવાદની અંદર ઈસવીસન 1887 ની અંદર શરૂ થઈ હતી. 86 ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 87 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? તો મિત્રો અમદાવાદની અંદર. 88 ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ ગટર લાઇન અમદાવાદની અંદર ઈસવીસન 1890 ની અંદર અસ્તિત્વમાં આવી હતી. 89 ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? તો મિત્રો જવાબ આવશે સુરતની અંદર. 90 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું હતું? તો મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની અંદર. 91 ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેમના પ્રકાશકનું નામ જણાવો. તો મિત્રો જવાબ આવશે ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક છે નગેન્દ્ર વિજય અને તેમનું પ્રકાશકનું નામ છે સફારી. 92 ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્લેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે તબીબી ક્ષેત્રની અંદર. 93 ગુજરાતી કયા વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? તો મિત્રો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. 94 ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? તો ગુરુ નાનક કચ્છની અંદર લખપતની અંદર રહ્યા હતા. 95 ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? તો મિત્રો જવાબ આવશે દાંડી ગ્રામ પંચાયત. 96 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો મિત્રો ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ 1995 થી 1996 ની અંદર થયો હતો. 97 ગોધરાનું પ્રાચીન નામ શું છે? તો ગોધરાનું પ્રાચીન નામ છે બોરુહક.
98 ગોપ ગુંજન અને સોળંગા રાસ કોણ કરે છે અને ક્યાંનું છે? તો મિત્રો ગોપ ગુંજન અને સોળંગા રાસ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ કરે છે. 99 ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. તો મિત્રો જવાબ આવશે નવલખા મહેલ. 100 ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાત ભરમાં પ્રસિદ્ધ છે? તો મિત્રો ગોંડલની અંદર આવેલું ભુવનેશ્વરી મંદિર પ્રસિદ્ધ છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાત જનરલ નોલેજ વન લાઇનર ભાગ 2 ની અંદર 100 પ્રશ્નો વિશે ચર્ચા કરી. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.